નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2ના છેલ્લા લેક્ચરમાં આપણે ત્રુટિનો અંદાજ જોઈ ગયા હતા. તો આગળ જોઈએ ત્રુટિમાં. તો હવે ત્રુટિના સરવાળા અને બાદબાકી નવો પોઈન્ટ છે. તો આની અંદર પ્રશ્ન એ થાય કે ક્યાં સરવાળા અને બાદબાકીની જરૂરિયાત પડે. તો આપણને ખ્યાલ છે કે ફિઝિક્સની અંદર ઘણી એવી ભૌતિક રાશિ છે જે અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ ધરાવે છે, અને આ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધનું જે સૂત્ર છે એ ક્યાંક સરવાળા આવે છે, ક્યાંક બાદબાકી આવે છે, ક્યાંક ગુણાકાર આવે છે અને ક્યાંક ભાગાકાર આવે છે. તો એના માટે ત્રુટિ સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સંબંધ દર્શાવતું સૂત્ર શું બને એ આજે આપણે જોઈએ છીએ. તો ધારો કે બે ભૌતિક રાશિ આપણે લઈએ, એ અને બી છે. પ્રથમ આપણે સરવાળો કરવો છે. તો બે ભૌતિક રાશિ એ અને બી છે, તેમના માપેલા મૂલ્યો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે. એટલે કે નિરપેક્ષ ત્રુટિ સાથેના મૂલ્ય જે પ્રાયોગિક રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. તો માપેલા મૂલ્યો એ ભૌતિક રાશિ માટે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બી ભૌતિક રાશિ માટે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે. હવે એ અને બી નો સરવાળો કરતા મળતી ભૌતિક રાશિ ધારો કે ઝેડ છે. તો ઝેડ બરાબર એ પ્લસ બી. નિરપેક્ષ ત્રુટિ સાથે લઈએ તો શું લખાશે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ માટે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બનશે. ઝેડ બરાબર એ પ્લસ બી આપણે લઈ લીધું છે. કાઉન્સ છૂટો પાડીએ તો એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બનશે. એ પ્લસ બી બરાબર આને નંબર 1 આપી દઈએ, ઝેડ લખી શકાય. એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ પ્લસ બી બરાબર ઝેડ મૂકી દીધું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. માટે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ ઝેડ છે એટલે કેન્સલ થશે. આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય. હવે વધશે શું? તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. અહીંયા આની બધી જ સંભાવનાઓ ચેક કરી દઈએ તો એક વખત પ્લસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી લખી શકાય, માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી લખી શકાય, પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બી લખી શકાય અને માઇનસ ડેલ્ટા એ અને માઇનસ ડેલ્ટા બી લખી શકાય. એટલે 4 સંભાવનાઓ આપણે લખી શકીએ છીએ. આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સાથે લેવું છે એટલે માઇનસનો સંબંધ રાખીશું નહીં. તો મહત્તમ પરિણામમાં ડેલ્ટા ઝેડ એ શું છે? તો પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ છે. તો પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ લેવી હોય તો પ્લસનો જ સંબંધ લેવો પડે. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સાથે
પરિણામ લખીએ તો શું લખાશે? ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી બનશે. ટૂંકમાં બે ભૌતિક રાશિ એ અને બીનો સરવાળો કર્યો, એનું પરિણામ ઝેડ લીધું. એ પરિણામ ઝેડમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળે છે? તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થાય. સરવાળાનું કામ પૂરું કર્યું. હવે બાદ બાકી લઈએ. તો ભૌતિક રાશિ આપણે ચેન્જ કરતા નથી. એ ભૌતિક રાશિ છે. માપેલા મૂલ્યો, એના માપનના મૂલ્યો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બી ભૌતિક રાશિ માટે માપનના મૂલ્યો બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી લઈએ. અહીંયા શું કરવું છે? બાદબાકી કરવી છે. ધારો કે એ અને બીનો તફાવત બરાબર ઝેડ છે, એટલે ધારો કે ઝેડ બરાબર એ માઇનસ બી, એટલે બે ભૌતિક રાશિનો તફાવત લઈએ ત્યારે પરિણામ આપણને કેટલું મળે છે? ઝેડ. આ વસ્તુને નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવીએ તો ડેલ્ટા ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. એ માઇનસ બી કાઉન્સ છૂટો પાડીએ છીએ. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અહીંયા માઇનસ છે, પ્લસ ઓર માઇનસ એટલે માઇનસ હોય તો ચેન્જ થઈ જાય, ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ ડેલ્ટા બી. આના બરાબર ઝેડ લઈ લઈએ, આને એક કહી દઈએ. ઝેડ ઝેડ બંને બાજુથી કેન્સલ થશે, તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. તો પછી પરિણામમાં હવે સંભાવનાઓ અગાઉ કહી દીધી છે, ફરી કહીશું નહીં. પરિણામમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય? ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. સરવાળા માટે આને આ પરિણામને એ કહી દઈએ. બાદબાકી માટે જે પરિણામ મળ્યું એને બી કહી દઈએ. તો પરિણામ એ અને બી ઉપરથી આપણે આ પ્રમાણે કહી શકીએ કે જ્યારે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, આપણે શું લીધું છે? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. કોનામાં? તો બંનેનો સરવાળો કે બાદબાકી કરતાં મળતું પરિણામ. તો પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય. એટલે કે સરવાળા અને બાદબાકી ઉપરથી એક કોમન નિયમ બનાવ્યો. કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર બનશે. એટલે સરવાળા અને બાદબાકીનો એક કોમન નિયમ બન્યો. ત્યાર પછી લઈએ છીએ ગુણાકાર અને ભાગાકાર. તો ભૌતિક રાશિ એ જ અને બી બંને જ પસંદ કરવી છે. ધારો કે ભૌતિક રાશિ
એના માપન મૂલ્યો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, ભૌતિક રાશિ બીના માપન મૂલ્યો બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે. બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ ધારો કે ઝેડ છે. ઝેડ છે તો ઝેડ બરાબર શું લખી શકીશું? ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. નિરપેક્ષ ત્રુટિ સાથે લખીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. કાઉન્સ છૂટો પાડીએ તો એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. અહીંયા જોઈશું કે ડેલ્ટા એ ભૌતિક રાશિ એમાં મળતી નિરપેક્ષ ત્રુટિ છે, જેનું વેલ્યુ બહુ નાનું હોય છે. એ જ રીતે ડેલ્ટા બી એ ભૌતિક રાશિ બીમાં મળતી નિરપેક્ષ ત્રુટિ છે. એની કિંમત પણ ખૂબ નાની હોય છે અને જ્યારે બે નાની કિંમતોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે જવાબ એના કરતાં પણ નાનું મળે છે. ધારો કે ડેલ્ટા એ 0.1 હોય અને ડેલ્ટા બી 0.2 હોય તો જવાબ શું બનશે? 0.02. એટલે એ જે કિંમત છે એના કરતાં પણ નાની બને છે. એટલે આ જે કિંમતો છે ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી અવગણી શકાય. તો હવે વધશે શું? એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી. આમાંથી ઝેડને કોમન કાઢી દઈએ. ઝેડને કોમન કાઢીશું તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બનશે. અહીંયા ઝેડને કોમન કાઢ્યો એનો અર્થ એવો થાય કે આ જે પદ છે એક કામ કરી દઈએ, ઝેડ વડે ભાગી દઈએ એટલે સમજવામાં થોડુંક અનુકૂળ રહેશે. આખા પદને ઝેડ વડે ભાગી દઈએ તો ઝેડ વડે ભાગીશું તો શું બનશે? 1 ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. અહીંયા એ ઇન્ટુ બી છે અને આપણને ખ્યાલ છે કે એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ ઝેડ. એટલે ઝેડ વડે ભાગીએ છીએ એનો અર્થ કે એ બી વડે ભાગીએ છીએ અને એ ઇન્ટુ બી વડે ભાગીએ તો અહીંયા શું રહેશે? 1 પ્લસ ઓર માઇનસ આ પદને ઝેડ મીન્સ એ બી વડે ભાગીએ છીએ તો અહીંયા શું રહેશે? ડેલ્ટા બી એ કેન્સલ થાય એટલે નીચે રહેશે બી. એ જ રીતે આને જ્યારે ઝેડ વડે ભાગીએ મીન્સ એ બી વડે ભાગીએ તો શું મળશે? ડેલ્ટા એ બાય એ. સાઈડમાં લખી દઈએ ઝેડ વડે ભાગતા તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ બનશે. એ 1 1 બંને સાઈડે કેન્સલ થાય તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ, પહેલાં એ લઈ લઈએ, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી. આપણે ડેલ્ટા ઝેડ બાય ઝેડને એક ત્રુટિ નામ આપ્યું હતું તો એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ ત્રુટિ. સરવાળા અને બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને નિરપેક્ષ ત્રુટિ મળે છે. જ્યારે અહીંયા ગુણાકાર કરીએ છીએ ત્યારે ડેલ્ટા ઝેડ બાય ઝેડ મીન્સ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ. એ જ રીતે ડેલ્ટા એ બાય એ ભૌતિક રાશિના
એની અંદર રહેલી સાપેક્ષ ત્રુટિ, એ જ રીતે બી ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ આપણે મહત્તમ લેવી છે. અહીંયા ખાસ નોંધ કરજો, નિરપેક્ષ ત્રુટિ ન આવી જાય એ ખ્યાલ રાખીશું. મહત્તમ સાપેક્ષ ત્રુટિ, કારણ કે અહીંયા સુધી આપણે નિરપેક્ષ ત્રુટિમાં ચાલ્યા છીએ, પણ હવે નિરપેક્ષ ત્રુટિ મળતી નથી, સાપેક્ષ ત્રુટિ મળે છે. તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ તો અગાઉ સંભાવનાઓ મેં સમજાવી દીધી છે. એકવાર પ્લસ લઈએ, એકવાર માઇનસ લઈએ, ચેન્જ કરીએ, બંને માઇનસ રાખીએ, પણ આપણે મહત્તમ જોઈએ છે એટલે મહત્તમ માટે પ્લસનો સંબંધ રાખીશું. એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી, આને પરિણામ એ કહી દઈએ. તો બે ભૌતિક રાશિના ગુણાકાર માટે પરિણામ આપણને એ પ્રાપ્ત થયું. હવે બાદબાકી લઈએ. ભાગાકાર લઈશું. ભાગાકાર લઈએ તો ભાગાકારમાં લઈ લઈએ કે બે ભૌતિક રાશિ એ અને બી નું ભાગાકાર ઝેડ છે, તો ઝેડ બરાબર એ બાય બી લખી શકીએ, ગુણોત્તર લખી શકીશું. નિરપેક્ષ ત્રુટિ સાથે, જુઓ અહીંયા નિરપેક્ષ લખીએ છીએ, નિરપેક્ષ ત્રુટિ સાથે લખવાનું થાય તો શું બનશે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એ માટે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બી માટે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. હવે આનું સોલ્યુશન થોડુંક અલગ છે એટલે ધ્યાન આપવું પડશે. અહીંયા છેદમાં છે, અંશમાં લઈ લેવું હોય તો એની -1 બની જાય. તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થાય. હવે આની અંદરથી ઝેડ કોમન કાઢી દઈએ. તો ઝેડ કોમન કાઢીશું તો શું બનશે? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. આની અંદરથી એ કોમન કાઢીએ તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ, અને નીચે બી કોમન કાઢીએ તો 1 પ્લસ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી પદ બનશે. આપણને ખ્યાલ છે કે અહીંયા ઝેડ છે, અહીંયા એ બાય બી છે, અને એ બાય બી બરાબર આપણે ઝેડ પરિણામ અહીંયા લઈ લીધું છે. એટલે ઓલરેડી ઝેડ બંને સાઈડથી શું થાય? કેન્સલ થાય. તો બાકી શું વધ્યું? એ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ, 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ, અહીંયા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી છેદમાં છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે અંશમાં લઈ જઈએ તો એની -1 બની જાય. તો આનું સાદુરૂપ આટલા સુધી આપણે લીધું. હવે ધ્યાન રાખીશું કે આપણે આમાંથી આ પદને અલગ કરીએ છીએ. 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી રેસ ટુ -1, આનું સાદુરૂપ દ્વિપદી પ્રમેય મેથ્સની અંદર ભણવાનું થાય છે. એટલે દ્વિપદી પ્રમેય પ્રમાણે આનું સાદુરૂપ આપીએ તો, અને એમાં પણ એક કરતાં વધારે ઘાતવાળા પદો અવગણીએ તો આનું સાદુરૂપ બનશે 1 પ્લસ ઓર માઇનસ છે. આમાં મેથ્સવાળાને સમજાશે, બાયોલોજીવાળાને ન સમજાય તો આ રીતે યાદ રાખીશું કે ઘાત જે કાંઈ છે એ ડેલ્ટા બી બાય બીના સહગુણકમાં જ મૂકવાની છે. અહીંયા પ્લસ છે અને -1 લાવીએ તો પરિસ્થિતિ શું થાય? તો ઉપર પ્લસનું માઇનસ થઈ જાય અને નીચે માઇનસનું પ્લસ થઈ જાય. ટૂંકમાં આનું સાદુરૂપ 1 માઇનસ પ્લસ ડેલ્ટા બી બાય બી થાય, જેને આપણે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી લખી શકીએ છીએ. હવે આ જે સાદુરૂપ છે આની અંદર મૂકી દઈએ તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી. થોડુંક ફરી એકવાર જોઈ લઈએ છીએ. ઝેડ બરાબર એ બાય બી. નિરપેક્ષ ત્રુટિ સાથે અહીંયા ખાસ ભૂલ ન થાય. નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવીએ તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર એ
તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી માટે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બનશે. આની અંદર ઝેડ કોમન કાઢીએ છીએ. ઝેડ કોમન કાઢીએ આ બાજુ તો અંદર અહીંયા રહેશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. આમાં ઉપર એ બહાર કાઢીએ છીએ તો અંદર શું રહેશે? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ રહેશે. એ જ રીતે નીચેના પદમાં બી કોમન કાઢીએ છીએ તો શું વધશે? બી બહાર નીકળે એટલે અંદર 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી વધે. હવે આ વસ્તુને અંશમાં લઈ જવી છે અને એ બાય બી ઇઝ ઇક્વલ ટુ ઝેડ છે, અહીંયા ઝેડ, અને આને ઝેડ લખી શકાય એટલે આ ઓલરેડી શું થાય છે? ઉડી જશે. તો અહીંયા વધશે શું? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર 1 ઉપરનું પદ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ. આને અંશમાં લઈ ગયા એટલે એની -1 થઈ ગઈ. હવે માત્ર આટલો જ પોર્શન અલગ કરીએ છીએ. ખાસ ધ્યાન રાખીશું, આનું કોઈ જ સાદુરૂપ આપણે આપતા નથી. માત્ર 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બીનું દ્વિપદી પ્રમેય પ્રમાણે સાદુરૂપ આપીએ છીએ ત્યારે સાદુરૂપ બને છે 1 માઇનસ પ્લસ ડેલ્ટા બી બાય બી. એટલે હવે આ જે કિંમત છે એ ઉપરના સમીકરણમાં સાદુરૂપ આપ્યા પછી ઉપરના સમીકરણમાં મૂકી દઈએ તો આપણને કયું સમીકરણ પ્રાપ્ત થશે? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 1 પ્લસ ઓર માઇનસ પ્લસ પ્લસ માઇનસમાં કોઈ જ ફરક પડતો નથી એટલે અહીંયા મેં ઉલટાવી દીધું ડેલ્ટા બી બાય બી. હવે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ બનશે, કાઉન્સ છૂટો પાડીએ છીએ, આખા સાથે આનું 1નું આની સાથે લઈ લીધું. હવે ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ ડેલ્ટા બી બાય બી. અગાઉ કીધું એ પ્રમાણે એ ભૌતિક રાશિની અંદર મળતી સાપેક્ષ ત્રુટિ આની કિંમત બહુ નાની થાય. એ જ રીતે બીમાં મળતી સાપેક્ષ ત્રુટિ આની કિંમત પણ બહુ નાની થશે. એટલે નાનાને નાના સાથે ગુણીએ તો અતિ નાનું બને. એટલે આ પદ શું કરીશું? અવગણી નાખીશું. અવગણતા તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ થાય. બંને બાજુથી 1 1 કેન્સલ થશે. ફરી પાછું યાદ રાખીએ છીએ કે મહત્તમ સાપેક્ષ ત્રુટિ લઈશું તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ સાથે લઈએ. મહત્તમ સાપેક્ષ ત્રુટિ સાથે તો જવાબ શું મળશે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. આને આપણે સમીકરણ બી કહી દઈએ. અગાઉ ગુણાકાર માટે સમીકરણ એ મળ્યું છે, ભાગાકાર માટે સમીકરણ બી મળ્યું છે. તો જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરીએ છીએ ત્યારે ખાસ યાદ રાખીશું સાપેક્ષ ત્રુટિ મળે છે. એ મહત્તમ સાપેક્ષ ત્રુટિ બંનેના જે સમીકરણ છે એ સરખા મળે છે. તો આ સમીકરણ એ અને બી ઉપરથી કોમન નિયમ આ રીતે આપણે તારવી શકીએ કે જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે તેના પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિ માટે સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર થાય છે. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ ચારેયના નિયમો આપણે યાદ રાખવા પડશે. સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ મળે છે, એમાં સરવાળો જ થાય છે મહત્તમ છે એટલે.
ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ મળે છે અને એ સાપેક્ષ ત્રુટિમાં પણ સરવાળો જ થાય છે. ત્યાર પછી બુકમાં આપ્યું નથી પણ એક સંબંધ આપણે લઈ લઈએ એટલે ઉદાહરણના જે દાખલા છે એમાં એ ગણવામાં તમને થોડુંક વધારે અનુકૂળ રહે. એટલે એ સંબંધ સમજાવી પછી ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરીએ. અને બીનો ગુણાકાર ઝેડ છે તો ઝેડ બરાબર એ ઇન્ટુ બી આપણે લખતા હતા. હવે ધારી લઈએ કે બી બરાબર એ છે. એનો અર્થ એવો થાય કે ઝેડ બરાબર શું થાય? એનો સ્ક્વેર. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બને. હવે આ જે ગુણાકાર છે એને ત્રુટિ સાથે દર્શાવીએ છીએ તો આપણને ખ્યાલ છે, હમણાં જ સૂત્ર મેળવી દીધું છે. ત્રુટિ સાથે દર્શાવીએ તો અહીંયા ગુણાકાર અને ભાગાકારની અંદર આપણને સાપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થાય છે. તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર આના માટે ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી પ્રાપ્ત થતું હતું. હવે જો અહીંયા બીના સ્થાને હું એ મૂકું તો એનો અર્થ એવો થાય કે ઝેડ બરાબર એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ થાય. તો આવી પરિસ્થિતિમાં આના માટે એના પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું થશે? તો ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. એનો અર્થ કે 2 ડેલ્ટા એ બાય એ બને. ખાસ ધ્યાન રાખીશું, ઝેડ બરાબર એ સ્ક્વેર હોય તો એના પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એ બાય એ. એટલે કે ઘાત આગળ સહગુણકમાં આવી જાય છે. જો અહીંયા a⁵ હોત, ક્યુબ હોત તો શું થાત? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 ડેલ્ટા એ બાય એ. આ જ રીતે ભાગાકારમાં પણ ધ્યાન રાખીશું. અહીંયા ઘાત ⁵2 છે એની જગ્યાએ 1/2 હોય તો શું થાય? તો 1/2 હશે. ઝેડ બરાબર a⁵1/2. તો પરિણામમાં કેટલી મહત્તમ સાપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થશે? તો પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઘાત કેટલી હતી? 1/2. તો સહગુણકમાં શું આવશે? 1/2 ડેલ્ટા એ બાય એ. તો આ પરિણામ એક્સ્ટ્રા થોડુંક યાદ રાખીએ છીએ. આ પોઈન્ટ નીટમાં આના ઉપર આધારિત પ્રશ્નો પૂછાય છે એટલે બહુ ધ્યાન રાખીશું. હવે પછી લઈએ છીએ ઉદાહરણના દાખલા. ઉદાહરણનો એક દાખલો અગાઉ 2.5 બાકી છે તો પહેલાં એ સમજાવી દઈએ પછી ત્રુટિ પર આધારિત લઈએ. તો ઉદાહરણ 2.5 પહેલાં જોઈએ. જો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻⁻15 મીટરથી 10⁻⁻14 મીટરના વિસ્તારનું છે. એટલે કે ન્યુક્લિયસનું પરિમાણ આપણે અગાઉ થિયરીમાં ભણાવી દીધું છે. કેટલું છે એની રેન્જ? તો 10⁻15 મીટરથી 10⁻14 મીટર. વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલું કરવામાં આવે. એટલે ન્યુક્લિયસ બહુ જ સૂક્ષ્મ છે, એનું પરિમાણ વિસ્તારી અને પેનની અણી જેટલું કરવામાં આવે. પ્રશ્ન એ છે કે પેનની અણી આપણે કોને ગણવી? તો એનો વિસ્તાર પણ આપણને આપી દીધો છે. એટલે કે એનું અંદાજિત વિસ્તાર 10⁻⁻5 મીટરથી 10⁻⁻4 મીટર કરવામાં આવે. તો પરમાણુમાં શું પરિસ્થિતિ થશે? પરમાણુની સાઈઝ કેવી થશે? થોડુંક વ્યવસ્થિત સમજીશું. ન્યુક્લિયસ નો વિસ્તાર આ જૂનો છે જે આપણને રકમમાં આપેલો છે. વિસ્તાર 10⁻15 મીટરથી 10⁻14 મીટર છે, આપેલ છે. હવે ન્યુક્લિયસને શું કરીએ છીએ
એ આ બહુ સૂક્ષ્મ વિસ્તાર છે એ વધારીને એક ટાંકણીની અણી અથવા એક સૂક્ષ્મ પેનની અણી જેવું સૂક્ષ્મ લઈ લઈએ જે આપણે જોઈ શકીએ છીએ. તો જૂનો વિસ્તાર આટલો છે અને નવો વિસ્તાર જે વધારીને કેટલો બનાવ્યો છે ન્યુક્લિયસ માટે જ છે. (10⁻⁵ મીટરથી 10⁻⁴ મીટર થાય છે. તો જો ન્યુક્લિયસની સાઇઝ વધારી દઈએ તો સ્વાભાવિક છે કે ન્યુક્લિયસ વધશે તો પરમાણુ પણ વધે છે, પરમાણુની સાઇઝમાં પણ વધારો થાય છે. તો જ્યારે રેન્જ 10⁻⁵ મીટરમાંથી કે 10⁻⁵ થી 10⁻⁴ મીટરમાંથી 10⁻⁵ મીટરથી 10⁻⁴ મીટર કરીએ છીએ ત્યારે પરમાણુની સાઇઝ કેટલી થાય છે એ આપણે કાઉન્ટ કરવું છે. તો એક અચળાંક લઈ લઈએ કે ધારો કે અચળાંક છે, ટૂંકમાં આપણે મોટવણી જેવું કામ કરીએ છીએ જે ધોરણ 10માં તમે ભણી ગયા છો કે આભાસી અને વાસ્તવિક. તો મોટવણી બરાબર આભાસી ભાગ્યા વાસ્તવિક થાય. આ નવું છે એ આભાસી છે અને આ જૂનું છે વાસ્તવિક છે. તો ધારો કે બરાબર 9 પરિમાણ ન્યુક્લિયસનું લખીએ, ન્યુક્લિયસનું 9 પરિમાણ અને વાસ્તવિકની અંદર લખીએ ન્યુક્લિયસનું જૂનું પરિમાણ. 9 પરિમાણ કેટલું છે? તો હવે આપણે એક જ વિસ્તાર છે એટલે 10⁻⁵ પસંદ કરી દઈએ અને જૂનામાં 10⁻⁻15 કરીશું. તો બંનેનો ગાળો કેટલો રહ્યો? 10⁻10. એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસની સાઇઝમાં આપણે 10⁻10નો વધારો કર્યો. તો પછી પરમાણુની સાઇઝમાં કેટલો વધારો થાય? તો આપણને ખ્યાલ છે કે જે રીતે ન્યુક્લિયસની સાઇઝ વધે છે એ જ રીતે પરમાણુની સાઇઝમાં પણ વધારો થાય. ટૂંકમાં આ સૂત્ર હું પરમાણુ માટે લખું ત્યારે અચળાંક કેવો રહેશે? અચળ રહેશે. એટલે હવે પરમાણુ માટે લઈએ. આ કોના માટે આપણે લીધું? ન્યુક્લિયસ માટે. તો પરમાણુ માટે શું લખીશું? પરમાણુ માટે તો કે બરાબર પરમાણુનું અહીંયા આપેલું મીન્સ જૂનું છે અને આ છે 9, આ છે વાસ્તવિક અને આ છે આભાસી. તો કે બરાબર પરમાણુનું 9 પરિમાણ ભાગ્યા પરમાણુનું જૂનું પરિમાણ. હવે 9 પરિમાણ એટલે જે આપણે જવાબ શોધવો છે તે. તો પરમાણુનું 9 પરિમાણ બરાબર સૂત્ર શું બનશે? તો કે ગુણ્યા પરમાણુનું જૂનું પરિમાણ. હવે અહીંયા ધ્યાન આપવું પડશે કે પરમાણુનું પરિમાણ 10⁻10 છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અચળાંક કે અગાઉ મેળવી ચૂક્યા છે 10⁻10. પરમાણુનું પરિમાણ જે વાસ્તવિક પરિમાણ કેટલું છે? 10⁻10 મીટર છે. એકમ ખાસ લખીશું. તો હવે 10⁻10 ઇન્ટુ 10⁻10 તો શું આવશે? 10⁻0 અને 10⁻0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને જવાબ શું મળે છે? 1 મીટર. એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસની જે સાઇઝ હતી એ વધારીને અણીદાર ધાર જેટલી કરી ત્યારે પરમાણુની સાઇઝમાં પણ વધારો થયો અને એ પરમાણુ હવે 1 મીટર ત્રિજ્યાનો ગોળો બની ગયો. એટલે અણીની ધાર જેટલું ન્યુક્લિયસ અને 1 મીટર ત્રિજ્યાનો ગોળો એટલે પરમાણુ.
તો આ રીતે આ દાખલો આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી લઈએ છીએ 2.8. થર્મોમીટર વડે બે પદાર્થોના માપનમાં આપેલા તાપમાનો અનુક્રમે. થર્મોમીટર વડે બે તાપમાન માપીએ છીએ. પહેલા તાપમાનને T1 કહીએ છીએ, જે છે 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. બીજું તાપમાન છે, હવે આ ટાઈપના એક્ઝામ્પલ તમને ઓબ્જેક્ટિવમાં બહુ ઉપયોગી થશે એટલે ધ્યાન આપવું પડશે. 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલી ત્રુટિની ગણતરી કરો. એટલે બંનેના તાપમાનનો તફાવત અને એમાં ઉદ્ભવતી ત્રુટિ, એટલે આપણને જે પરિણામ મળે છે એ ત્રુટિ સાથેનું દર્શાવવું છે. તો પહેલાં આપણે લઈએ તફાવત. યાદ એ રાખીશું કે મોટામાંથી નાનું બાદ કરીશું. તાપમાનનો તફાવત T2 માઇનસ T1, તો 50 માઇનસ 20 30 સેલ્સિયસ. હવે આ સીધો તફાવત લીધો, પણ આપણે જવાબ ત્રુટિ સાથેનો છે અને આપણને ખ્યાલ છે કે ભલે ભૌતિક રાશિમાં પરિણામ તફાવતથી કે સરવાળાથી મળતું હોય, સરવાળો હોય કે બાદબાકી હોય, પણ પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ જ મળે છે. અને એ નિરપેક્ષ ત્રુટિમાં તો સરવાળો હોય કે બાદબાકી, પણ સરવાળો જ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. હવે નિરપેક્ષ ત્રુટિ લઈ લઈએ. તો નિરપેક્ષ ત્રુટિ પહેલામાં કેટલી થશે? ડેલ્ટા T1 કહી દઈએ. બીજા માટે કેટલી બનશે? અહીંયા સંબંધ પ્લસનો જ આવશે, ડેલ્ટા T2 બનશે. આ કેટલું છે? 0.5. આ પણ કેટલું છે? 0.5. અહીંયા લઈ લઈએ એના એકમ ડિગ્રી સેલ્સિયસ, તો 1 ડિગ્રી સેલ્સિયસ. તો તફાવત ત્રુટિ સાથે શું બને? ત્રુટિ સાથે એટલે T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ થાય. તો આ રીતે દાખલો સમજીને ગણીશું. દરેક દાખલો ચોપડાની અંદર તમારે જ્યારે પણ વિડીયો જુઓ છો ત્યારે ચોપડાની અંદર દરેક દાખલા ગણીને પ્રેક્ટિસ કરવી. જોવાથી આવડશે નહીં, આ ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી છે 2.9. અવરોધ R બરાબર V/I. જ્યાં V આપણને આપ્યા છે 5 વોલ્ટ છે અને I આપ્યા છે 10 પ્લસ ઓર માઇનસ 0.2. તો R ઇઝ ઇક્વલ ટુ V/I છે. હવે આપણે ટૂંકમાં V અને Iનો ભાગાકાર કરવો છે. ગુણાકાર અને ભાગાકારની અંદર આપણને નિરપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થતી નથી. આ ખાસ યાદ રાખીએ છીએ. સાપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થાય છે અને સાપેક્ષ ત્રુટિ સાથે આને દર્શાવવું હોય તો શું બનશે? ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I. આપણને જવાબ ટકાવારીમાં માગ્યો છે એટલે એક કામ કરી દઈશું, સાપેક્ષ ત્રુટિ નહીં લઈએ પણ પ્રતિશત ત્રુટિ લઈશું. અને પ્રતિશત ત્રુટિ લઈશું ત્યારે શામાં આવશે? તો દરેક પદને આપણે 100 વડે ગુણી નાખીશું. ખ્યાલ છે કે ટકા લાવવા હોય તો 100 વડે ગુણવું અને ટકા દૂર કરવા હોય તો 100 વડે ભાગવું પડે છે. ડેલ્ટા V બાય V અહીંયા મલ્ટીપ્લાય બાય 100 પ્લસ ડેલ્ટા I બાય I મલ્ટીપ્લાય બાય 100.
હવે ડેલ્ટા વી, તો પાછળની કિંમત એ આપણને ડેલ્ટા વી આપે છે એટલે 5, વી કેટલા છે 100 મલ્ટીપ્લાય બાય 100, ડેલ્ટા આઈ પાછળની કિંમત છે 0.2, આ છે 10 અને આ છે 100, કેન્સલ થશે તો અહીંયા વધશે 5 જશે અને 10 વડે ગુણીશું એટલે કેટલા મળશે 2, તો 7. અહીંયા 100 વડે ગુણ્યા છે એટલે જવાબમાં આપણે શું લખવું પડશે? ટકા લખવા પડશે. અહીંયા ધ્યાન એ રાખીએ છીએ ખાસ કે વી વોલ્ટમાં છે, આઈ એમ્પિયરમાં છે. ભૂલથી પણ અહીંયા મિલી એમ્પિયર હશે તો જવાબમાં મિસ્ટેક થવાની સંભાવના છે. મિલી એમ્પિયર હોય ત્યારે આપણે એને એમ્પિયરમાં કન્વર્ટ કરવા પડે. દાખલો થોડોક અઘરો બની જાય, પણ અહીંયા આપ્યું નથી એટલે આપણે સીધું જ લઈ લઈએ છીએ. જે 7% છે એ આપણને શું પ્રાપ્ત થાય છે? પ્રતિશત ત્રુટિ. હજી અહીંયા જોઈ લઈએ, ભૂલથી એકમ લખવાની ઈચ્છા થઈ જાય કે ઓમ લખી દઈએ, પણ અગાઉ થિયરીમાં મેં તમને સમજાવી દીધું છે કે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ગુણોત્તર આવે છે એટલે એમાં એકમ આવશે નહીં. હા, સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ લઈએ છીએ અને નિરપેક્ષ ત્રુટિમાં સરવાળો અને બાદબાકી થાય છે એટલે એમાં ખાસ એકમ લખવાનું ભૂલીશું નહીં. ત્યાર પછી 2.10 લઈએ. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ છે. ટૂંકમાં આ R1 છે, આ ડેલ્ટા R1 છે, આ R2 છે, આ ડેલ્ટા R2 છે. હવે આવા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડવાના છે. અહીંયા શ્રેણીમાં જોડો છો ત્યારે રકમની અંદર જ તમને એની ફોર્મ્યુલા આપી દીધી છે કે શ્રેણીમાં જોડીએ ત્યારે ફોર્મ્યુલા શું થાય, સમાંતરમાં જોડીએ ત્યારે કઈ ફોર્મ્યુલા લેવાની છે. આ બંને ફોર્મ્યુલા આપણને આપી દીધી છે. રકમમાં આ પ્રમાણે કીધું છે કે એ શ્રેણીમાં અને સમાંતર જોડેલ છે. શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. શ્રેણી જોડાણ માટે સંબંધ આપણે R બરાબર R1 પ્લસ R2 લેવાનો છે. આ શ્રેણી માટે છે. અને સમાંતર માટે 1/R' ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અને ડેલ્ટા R ડેશ બાય R' નો વર્ગ બરાબર આ દરેક વસ્તુ રકમમાં જ આપણને પ્રાપ્ત થાય છે. ડેલ્ટા R1 બાય R1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 બાય R2 નો સ્ક્વેર નો ઉપયોગ કરવાનો છે. ફરી એકવાર રકમ જોઈ લઈએ છીએ. બે અવરોધ એના માપનના મૂલ્યો આ પ્રમાણે છે R1 R2. આ બંને અવરોધને પ્રથમ આપણે શ્રેણીમાં જોડીએ છીએ અને શ્રેણીમાં જોડીએ ત્યારે એના પરિણામીનું સૂત્ર જે છે એ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 વાપરવું છે. ત્યાર પછી આ બંને અવરોધને આપણે સમાંતરમાં જોડીએ છીએ અને સમાંતરમાં જોડીએ ત્યારે આ બંને સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો થાય છે. તો પ્રથમ લઈ લઈએ બંને અવરોધોના શ્રેણી જોડાણનો. અહીંયા R કીધું છે પણ આપણે એને RS સિરીઝ માટે RS લખીએ. તો ધારો કે R1 અને R2ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS છે. તો RS બરાબર શું લખાય? R1 પ્લસ R2. ત્રુટિ સાથે લઈએ તો એ ત્રુટિ સાથે પછી આપણે જવાબમાં મૂકીએ. અહીંયા સીધું લઈ લઈએ 100 પ્લસ 200 બરાબર 300 ઓમ.
નિરપેક્ષ ત્રુટિ શ્રેણી જોડાણમાં સરવાળો છે એટલે ખ્યાલ છે કઈ ત્રુટિ પ્રાપ્ત થાય? નિરપેક્ષ ત્રુટિ. એને આપણે ડેલ્ટા આર ડેશ કહી દઈએ, ડેલ્ટા આર એસ કહીએ. તો ડેલ્ટા આર એસ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ અવરોધ માટે ડેલ્ટા આર વન, બીજા અવરોધ માટે ડેલ્ટા આર ટુ. ચલો ડેલ્ટા આર વન કેટલા છે? 3 ઓમ. અને ડેલ્ટા આર ટુ કેટલા છે? 4 ઓમ. તો 3 + 4 7 ઓમ બને. માટે પરિણામ ત્રુટિ સાથે લખવું હોય તો શું બનશે? આર એસ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર એસ. આર એસ આપણને પ્રાપ્ત થયા હતા 300 અને ડેલ્ટા આર ડેશ પ્રાપ્ત થાય છે 7. તો શ્રેણી જોડાણ માટે આપણને ત્રુટિ સાથેનું પરિણામ 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ પ્રાપ્ત થાય. બીમાં આપણે જોવું છે સમાંતર માટે. તો સમાંતર જોડાણ માટે આ તમારે 10મા ધોરણમાં આવી ગયું છે કે શ્રેણી જોડાણમાં સીધો સરવાળો કરવામાં આવે છે અવરોધોનો, અને સમાંતર જોડાણમાં પરિણામનું વ્યસ્ત બરાબર બંને અવરોધોના વ્યસ્તનો સરવાળો થાય. જો કે આપણને ફોર્મ્યુલા આપી દીધી છે છતાં પણ આપણને યાદ હોવું જોઈએ. એટલે સમાંતર જોડાણ માટેનું અહીંયા આર ડેશ ન કહીએ પણ પેરેલલ એટલે આરપી કહીએ. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એક વાક્ય લખી દઈએ. ધારો કે R1 અને R2 ના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ RP છે. માટે RP બરાબર 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2. સાદું રૂપ આનું આપી દઈએ તો RP ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ R2 બાય R1 પ્લસ R2 બને. R1 કેટલા છે? તો ડેટામાં આપણી પાસે છે 100, R2 છે 200. આનું સાદુરૂપ બનશે 200 બાય એટલે 200/3 બરાબર. કેલ્સીની મદદથી ગણતરી કરી નાખીએ તો 66.7 જેવો જવાબ પ્રાપ્ત થાય. હવે અહીંયા જે સંબંધ મળ્યો છે એ ગુણાકારનો છે. આપણને ખબર છે કે ગુણાકાર અને ભાગાકારની અંદર આપણને નિરપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થતી નથી, સાપેક્ષ ત્રુટિ મળે છે. એટલે ફરી પાછું આપણે પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ નહીં મળે પણ સાપેક્ષ ત્રુટિ મળશે, એટલે ડેલ્ટા આરની જરૂર પડશે. તો ડેલ્ટા આર શોધવા માટે ફોર્મ્યુલા આપણને આપેલી છે. ડેલ્ટા આર ડેશને આપણે અહીંયા આર ડેશની આરપી સંજ્ઞા આપી છે, એટલે હવે હું શું લખીશ અહીંયા? ડેલ્ટા આરપી બરાબર આર ડેશના સ્થાને આરપીનો વર્ગ બરાબર ડેલ્ટા R1 બાય R1નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 બાય R2નો સ્ક્વેર. ટૂંકમાં આપણે ડેલ્ટા આરપી જોઈએ છે. ડેલ્ટા આરપી શોધવા માટે આ ફોર્મ્યુલા રકમમાં આપી છે. ચેન્જ માત્ર મેં આર ડેશના સ્થાને આરપી લખ્યું છે, ખાસ યાદ રાખીશું, કારણ કે સમાંતર જોડાણ માટેની સંજ્ઞા આપણે આરપી લીધી છે. બુકમાં આપણને આર ડેશ કીધું છે, પણ અહીંયા માત્ર સંજ્ઞા જ બદલી છે. એટલે ફોર્મ્યુલામાં કોઈ જ સુધારો નથી, રકમમાં છે એ જ છે, પણ આર ડેશના સ્થાને આરપી લઈએ છીએ. ડેલ્ટા આરપી શોધવું છે. તો હવે આરપી સ્ક્વેરને પેલી બાજુ લઈ જઈએ તો શું બનશે? અહીંયા
ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર1 બાય આર1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર2 બાય આર2નો સ્ક્વેર ઇન્ટુ આરપીનો સ્ક્વેર. વેલ્યુ મૂકી દઈએ તો ડેલ્ટા આરપી બરાબર ડેલ્ટા આર1 અગાઉ ડેટામાં છે 3, આર1નો સ્ક્વેર એટલે 100નો વર્ગ થશે પ્લસ ડેલ્ટા આર2 એટલે 4 છે અને આર2નો વર્ગ એટલે 200નો વર્ગ થશે ઇન્ટુ આરપીનો સ્ક્વેર. હવે આરપીનો સ્ક્વેર કરવા માટે આપણે આ કિંમત ધ્યાનમાં લઈ લઈએ તો 200/3 સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ તો અહીંયા સાદુરૂપમાં ધ્યાન આપીશું કે અહીંયા 100નો વર્ગ 12 કોમન લઈએ તો શું થશે? આ રીતે બનશે. અહીંયા શું વધ્યું તો આ 12 નીકળી જાય એટલે 3 રહેશે. અહીંયા 4 છે. હવે 100નો સ્ક્વેર 12 કાઢવું એટલે અહીંયા નીચે શું વધે તો 2/2 એટલે 4 વધશે. અહીંયા ફરી પાછા 4 અને 100નો વર્ગ કરી દઈએ અને અહીંયા સાદુરૂપમાં 3 સ્ક્વેર એટલે 9 મૂકી દઈએ. ટૂંકમાં આ ગણતરી સીધી બને એમ છે. આ રીતે બનાવીશું તો ઉડાડવામાં પ્રશ્ન થશે નહીં અને સરળતાથી થઈ શકે. તો હવે આ ઓલરેડી કેન્સલ થશે. અહીંયા 3 + 1 4/9 એટલે 16/9 થાય અને આનો જવાબ 1.779 જેવો આવે છે. એટલે 1.77 એટલે એપ્રોક્સિમેટ 1.8 લખાશે. ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ 1.8 ઓમ. તો પરિણામ નિરપેક્ષ ત્રુટિ સાથે લઈએ તો પરિણામ ત્રુટિ સાથે દર્શાવીએ તો ત્રુટિ સાથે તો શું બનશે? આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. આરપી આપણને પ્રાપ્ત થયા હતા 66.7 અને ડેલ્ટા આરપી આપણને પ્રાપ્ત થાય છે 1.8 એટલે ઓમ. તો આ રીતે બે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ અગાઉ થિયરીમાં ભણ્યા એ પ્રમાણે એનો ઉપયોગ કરી અને મેળવી શકીએ છીએ. ત્યાર પછી ઉદાહરણ 2.11 લઈએ. ઝેડ બરાબર a⁴ b⁴ બાય c d⁵ હોય તો સાપેક્ષ ત્રુટિ ગણો. હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ શોધવાની છે ખાસ ધ્યાન રાખીશું, કારણ કે અહીંયા જે સંબંધ છે ગુણાકાર અને ભાગાકારનો છે. એટલે કાં તો સાપેક્ષ ત્રુટિ આવે કાં તો પ્રતિશત ત્રુટિ આવે. અહીંયા આપણને સાપેક્ષ ત્રુટિ શોધવાનું કીધું છે. થિયરી ભણાયા પછી જે એક્સ્ટ્રા વસ્તુ તમને સમજાવી હતી એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ લખાય. હવે જોઈએ તો અંશમાં બે ભૌતિક રાશિ છે એ અને બી. સંબંધ કેવો છે? ગુણાકારનો. તો એનું સાદુરૂપ શું થશે? તો a⁴ છે તો 4 આગળ લઈ લઈશું. એમાં સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાય એ થશે. બંને વચ્ચેનો સંબંધ ગુણાકારમાં પ્લસ આવે છે એટલે અહીંયા પ્લસ મૂકી દઈશું. b⁻1/3 તમને ખ્યાલ છે ઘાત આપણે સીધી જ ઉતારી દઈએ છીએ કારણ કે ફોર્મ્યુલા આપણે આગળ મેળવી ચૂક્યા છીએ 1/3 ડેલ્ટા b બાય બી. હવે ઉપરનો અંશ ગુણાકારનો સંબંધ પૂરો થયો. આપણને ખ્યાલ છે કે ગુણાકાર અને ભાગાકાર માટે સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ થાય છે. તો હવે ગુણાકારનું કામ પૂરું થયા પછી ભાગાકારમાં શું થશે? તો ભાગાકારની અંદર અહીંયા c છે તો cનો સહગુણક કેટલો થશે? 1 છે એટલે
1 ઇન્ટુ ડેલ્ટા સી બાય સી લખી દઈશું. ત્યાર પછી d⁵3/2 તો 3/2 ડેલ્ટા ડી બાય ડી થાય. તો આ રીતે કોઈ વેલ્યુ આપી નથી, માત્ર આપેલા સૂત્રને સાપેક્ષ ત્રુટિના સંદર્ભમાં કઈ રીતે દર્શાવી શકાય એ જ મૂકવાનું છે. આ ટાઈપનો પ્રશ્ન નીટમાં પૂછાય છે. એક એક્ઝામ્પલ છે, પણ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને હોમવર્કમાં આપીશ. અગાઉ જે 2 એક્ઝામ્પલ હોમવર્કમાં આપ્યા હતા એ આ વિડીયોના અંતે એ બંને જવાબો તમને આપી દઈશું. તો હવે એક દાખલો લઈએ. 2.12 સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π √L/g છે. 1 મીમીની ચોકસાઈ સાથે 1 મીમીની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ માપેલ લંબાઈ 20 સેમી છે. તો અહીંયા 1 મીમીની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેમી છે. આનું અર્થઘટન આપણે શું કરીશું? તો 1 મીમીની ચોકસાઈ મીન્સ વિભેદન, એની ચોકસાઈ 1 મીમી છે અને લંબાઈ 20 સેમી છે, એટલે 1 મીમીને આપણે ડેલ્ટા એલ કહીશું. તો ડેટામાં લખી દઈએ કે ડેલ્ટા એલ આપણને કેટલા આપ્યા છે? 1 મીમી. અહીંયા પણ ધ્યાન રાખવું પડશે કે ડેલ્ટા એલ મીમીમાં છે અને એલ સેમીમાં છે. તો પ્રથમ આપણે ડેલ્ટા એલને મીમીમાંથી સેમીમાં કન્વર્ટ કરી દઈએ તો શું બનશે? 0.1 સેમી. ત્યાર પછી લંબાઈ એલ આપણને 20 સેમી આપેલું છે, એટલે બંનેના એકમ સરખા થઈ ગયા. આગળ રકમમાં જોઈએ તો 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલન માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે. 1 સેકન્ડ વિભેદન, 1 સેકન્ડ વિભેદન તમને સમજાય એટલે મારે અહીંયા રકમ નોંધ કરવી પડે છે. 1 સેકન્ડ વિભેદન એટલે કે આ સમયની ચોકસાઈ છે. સમયની ચોકસાઈ એના માટે આપણે સ્મોલ ડેલ્ટા ટી કહીએ. તો સ્મોલ ડેલ્ટા ટી કેટલા પ્રાપ્ત થાય છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય, દોલન સંખ્યા n બરાબર 100 છે. માપેલ સમય 90 સેકન્ડ છે, એટલે t બરાબર કેટલા છે? 90 સેકન્ડ. ધ્યાન અહીંયા આપી દઈએ. લોલક માટે આવર્તકાળનું સૂત્ર t બરાબર 2π √L/g છે. આ માપનમાં 1 મીમીની ચોકસાઈ સાથે જે લંબાઈ માપો છો એ 20 સેમી છે. આ 1 મીમી એ આપણને ડેલ્ટા એલ આપે છે, 20 સેમી એ આપણને એલ આપે છે. 1 સેકન્ડની વિભેદનવાળી કાંડા ઘડિયાળની મદદથી, એટલે 1 સેકન્ડ વિભેદન એટલે સમયની ચોકસાઈ. આ બધી વસ્તુ આપણે જાતે સમજી અને એ તમને થિયરીનું નોલેજ હશે તો જ સમજી શકશો. આ રીતે તારવી શકશો. ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ બને છે. હજી પણ દોલનની સંખ્યા આપી છે કે ભાઈ 100 દોલન કરે છે અને 100 દોલન માટેનો સમય 90 સેકન્ડ છે. પ્રશ્ન એ થાય છે કે આપણી પાસે જે સૂત્ર છે એમાં આવર્તકાળ છે, એમાં કુલ સમય છે નહીં. તો આવર્તકાળ અને કુલ સમય વચ્ચેનો સંબંધ શું થાય? તો આવર્તકાળ એટલે 1 દોલન માટેનો સમય. 1 દોલન માટેના સમયને ટી કહીએ છીએ અને આપણને જે સ્મોલ ટી આપ્યા છે એ તો 100 દોલન માટેનો સમય છે. એટલે 90 સેકન્ડ એકચ્યુઅલ છે એ સ્મોલ ટી છે, નહીં કે કેપિટલ ટી. તો હવે
સ્મોલ ટી અને કેપિટલ ટી વચ્ચેનો સંબંધ શું થાય એ પણ આપણે લેવો પડશે. એટલે આ દાખલો બહુ અગત્યનો છે અને તમે ખાસ ધ્યાન આપશો તો જ સમજી શકશો. હવે આપણે જે જી છે એ જીમાં મળતી પ્રતિશત ત્રુટિ શોધવી છે. સૂત્ર આપ્યું છે ડેલ્ટા એલ, ડેલ્ટા ટી રકમની ડેટા ઉપરથી આપણે નક્કી કર્યા છે. આની અંદર જીમાં મળતી પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો હવે એક કામ કરી દઈએ. જીને કરતા બનાવવા છે એટલે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² L/G બને. જીમાં શોધવું છે એટલે જીને કરતા બનાવી દઈએ 4π² L/T² થાય. ખાસ યાદ રાખવું પડશે કે 4π² એ અચળ કિંમત છે. આપણને આપેલું સૂત્ર એ ભાગાકારનો સંબંધ આપે છે. ભાગાકારનો સંબંધ આપે તો આપણને કાં તો સાપેક્ષ ત્રુટિ પ્રાપ્ત થાય અને કાં તો પ્રતિશત ત્રુટિ પ્રાપ્ત થાય. આપણે જવાબ ટકામાં લાવવો છે એટલે પ્રતિશત ત્રુટિ જ ધ્યાનમાં લઈશું. પહેલી વસ્તુ એ. તો પ્રશ્ન એ થશે કે હવે પ્રતિશત ત્રુટિનું સૂત્ર એપ્લાઇડ કરીએ ત્યારે 4π² નું શું? તો 4π² તો અચળ છે અને અચળમાં ત્રુટિ હોય નહીં. તો આને જ્યારે લખીએ છીએ પ્રતિશત ત્રુટિ સાથે તો પ્રતિશત ત્રુટિ સાથે સૂત્ર શું બનશે? ડેલ્ટા G/G મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L મલ્ટીપ્લાય બાય 100 પ્લસ T² છે એટલે T² નો 2 આગળ ડેલ્ટા T/T. પણ ડેટામાં કેપિટલ ટી કે કેપિટલ ડેલ્ટા ટી નથી તો થોડુંક એક્સ્ટ્રા વર્ક કરી દઈએ. આને સમીકરણ 1 કહીએ. પણ કેપિટલ ટીનો સ્મોલ ટી સાથેનો સંબંધ શું છે? તો ટી બરાબર n દોલન ગુણ્યા આવર્તકાળ. એક દોલન માટેના સમયને કુલ દોલન સાથે ગુણી દઈએ તો કુલ સમય પ્રાપ્ત થાય. તો ટી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ કેપિટલ ટી થાય. માટે આમાં પણ ત્રુટિ લઈ લઈએ તો ડેલ્ટા T/T ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે n એ અચળ કિંમત છે એમાં ત્રુટિ આવે નહીં એટલે શું થાય? ડેલ્ટા T/T. તો આ કિંમત સમીકરણ 1માં મૂકતા ડેલ્ટા G/G મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L/L મલ્ટીપ્લાય બાય 100 પ્લસ 2. હવે સીધું જ આપણે સ્મોલ ટીના ફંક્શનમાં મૂકી દઈએ ડેલ્ટા T/T. ડેલ્ટા L છે 0.1, સ્મોલ L છે 20 સેમી મલ્ટીપ્લાય બાય 100 પ્લસ 2. ડેલ્ટા T છે 1 અને T છે 90 100. તો અહીંયા 0.5 પ્લસ 20/9 થાય એટલે એનો જવાબ આપણને પ્રાપ્ત થશે 9 દુ 18 એટલે 2.2 જેવો પ્રાપ્ત થાય. એટલે આપણો જવાબ આવે છે 2.7. યાદ રાખીશું કે 100 વડે ગુણ્યા છે એટલે જવાબ આપણે સામા મૂકવો પડશે. લગભગ 2.7% થાય, લગભગ 3% થશે. તો આ રીતે આ દાખલો ગણીશું. આ સંબંધ ક્યાંય થિયરીમાં આવતો નથી પણ આગળ ભણેલા તમે સેકન્ડરી લેવલમાં આ વસ્તુ ભણી ગયા છો. આવર્તકાળ શું કહેવાય, એનો દોલન સાથે કુલ સંબંધ સમય સાથે શો સંબંધ છે, આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. સૂત્રમાં જ્યારે અચળ કિંમત આવે છે એની ત્રુટિ દર્શાવીએ છીએ તો અચળ માટે ત્રુટિનું કોઈ સૂત્ર હોતું નથી, એને આપણે
ઓલરેડી કેન્સલ કરી અને પછી સૂત્ર મૂકવું પડે છે, એટલે અહીંયા ત્રુટિ લઈએ ત્યારે 4π² કેન્સલ થાય છે. એ જ રીતે અહીંયા ત્રુટિ લઈએ તો n પણ અચળ કિંમત છે એટલે કેન્સલ થાય છે. હવે છેલ્લે અગાઉ જે બે એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપ્યા હતા એના જવાબ હું બોર્ડમાં મૂકી દઉં છું. એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં તમને હોમવર્કમાં આપીશું, બરાબર? તો આગળના લેક્ચરનું જે હોમવર્ક હતું એમાં બે એક્ઝામ્પલ હતા. તો બંનેના જવાબ આ પ્રમાણે છે. પહેલામાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. બંને એક્ઝામ્પલની અંદર આ ત્રણ વસ્તુ શોધવાની હતી. તો પહેલા દાખલામાં નિરપેક્ષ ત્રુટિ હતી 0.16, સાપેક્ષ ત્રુટિ છે 0.0096 અને પ્રતિશત ત્રુટિ હતી 0.96%. બીજો જે એક્ઝામ્પલ હતો એની અંદર નિરપેક્ષ ત્રુટિ હતી 0.012, સાપેક્ષ ત્રુટિ હતી 0.09 અને પ્રતિશત ત્રુટિ હતી 0.9%. તો અહીંયાથી જે તમને હોમવર્ક આપીએ છીએ એ તમે કરો છો, કોમેન્ટમાં પણ દર્શાવો છો. એ વાતનું ખૂબ આનંદ થાય છે. અહીંથી જે પણ કામ આપીએ એ કામ કરતા રહો. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.